ધોરણ 9 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, જેને શોર્ટ ફોર્મ પીટી, સ્વાસ્થ્ય વિભાગ, પ્રકરણ 5 સ્વાસ્થ્ય શિક્ષણના MCQ વિથ આન્સર, બહુ વિકલ્પ પ્રશ્નો અને તેના ઉત્તર. વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે શું સ્વસ્થ હોવા જરૂરી છે? અહીં ફોટો તો નથી આવતો એટલે એ કહેવા દો ને. તન અને મન. સ્વાસ્થ્યના કેટલા સ્તર છે? સ્વાસ્થ્યના કુલ 7 સ્તર છે. બીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી કયા પ્રકારના સ્વાસ્થ્ય પર નિર્ભર છે? સામાજિક સ્વાસ્થ્ય પર એ નિર્ભર છે. ખેલાડીની ઉછાળ શક્તિનું માપન કઈ કસોટી દ્વારા કરી શકાય છે? સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ દ્વારા ખેલાડીની ઉછાળ શક્તિનું માપન કરી શકાય છે. ખેલાડીના પગની વિસ્ફોટક શક્તિનું માપન કઈ કસોટી દ્વારા કરી શકાય છે? તો સીધો ઊંચો કૂદકો દ્વારા ખેલાડીના પગની વિસ્ફોટક શક્તિનું માપન એ કરી શકાય છે. રાષ્ટ્રની મૂલ્યવાન સંપત્તિ કઈ છે? માનવ સંપત્તિ રાષ્ટ્રની મૂલ્યવાન સંપત્તિ છે. રાષ્ટ્રની પ્રકૃતિનો આધાર કોના પર રહેલો છે? રાષ્ટ્રની પ્રકૃતિનો આધાર એ નાગરિકોના સ્વાસ્થ્ય પર રહેલો છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઘડતરમાં પાયાનું કામ કોણ કરી શકે? તો કે વિદ્યાર્થીના સ્વાસ્થ્ય ઘડતરમાં શિક્ષકો એ પાયાનું કામ કરી શકે. જેઓ રોગોથી પીડાઈ રહેલા છે તેમણે પોતાના સ્વાસ્થ્યની રક્ષા સજાગ રહીને કરવી જોઈએ. આ વિધાન કોણે કહ્યું છે? આ વિધાન એ આયુર્વેદાચાર્ય સુશ્રુતે કહ્યું છે. વિશ્વભરમાં પ્રચલિત અને સ્વીકાર્ય સ્વાસ્થ્યની વ્યાખ્યા કોણે આપી છે? વિશ્વ આરોગ્ય સંસ્થાએ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સ્વાસ્થ્યની સ્વીકૃત વ્યાખ્યા આપી છે. આરોગ્ય ક્ષેત્રની વિશ્વ સ્તરની સંસ્થા કઈ છે? આરોગ્ય ક્ષેત્રની વિશ્વ સ્તરની સંસ્થા એ વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને શોર્ટ ફોર્મમાં WHO કહેવામાં આવે છે. વ્યક્તિના સ્વાસ્થ્ય સ્તરમાં હંમેશા શું થતું રહે છે? તો કે વધઘટ થતી રહે છે. સ્વાસ્થ્યને કેટલા પ્રકારના પાસામાં વિભાજિત કરવામાં આવ્યું છે? 3 પાસામાં વિભાજિત કરવામાં આવ્યું છે. જે શરીરમાં કોઈ રોગ નથી એટલે શું? નિરોગી. સમાજમાંથી અન્ય વ્યક્તિઓ, જૂથો, સમુદાયો, સંસ્થાઓ વગેરે સાથે તાલમેલ હોય તેને શું કહેવાય? તેમને કહેવાય સામાજિક સ્વાસ્થ્ય. વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક દૃષ્ટિએ સમૃદ્ધ સ્થિતિ અને સજ્જતાને શું કહે છે? એને સ્વાસ્થ્ય કહે છે. શારીરિક સ્વાસ્થ્યમાં રોગની ગેરહાજરી કરતા કોને મહત્વ આપવામાં આવે છે? સંપૂર્ણ કાર્યદક્ષતાને મહત્વ આપવામાં આવે છે. નિયમિત યોગ કરવાથી શરીર કેવું બને છે? સુદૃઢ બને છે. વ્યક્તિની માનસિક સ્વસ્થતા માટે 4 મુદ્દાઓ આપેલા છે. એક મુદ્દો એ શોધો, તો એ છે વ્યક્તિ તેની બધી ક્ષમતાઓ અને ક્ષતિઓ સાથે તાદાત્મ્ય જાળવી ન શકે. એ મુદ્દો એ ખોટો છે. વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય કોને કહે છે? શરીરની સંપૂર્ણ કાર્યદક્ષતાને શારીરિક સ્વાસ્થ્ય કહે છે. કોને આધારે તમે તમારું શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય કયા સ્તરે છે, તેમાં કેટલો સુધારો જરૂરી છે એ નક્કી કરી શકો છો? તો સ્વાસ્થ્ય સપ્તકના આધારે એ નક્કી કરી શકાય છે.
માનવી કેવા પ્રકારનું પ્રાણી છે? માનવી સામાજિક પ્રાણી છે. ખેલાડીની ચપળતાનું માપન કઈ કસોટી દ્વારા કરી શકાય છે? તો કે 6x10 મીટર શટલ રન દ્વારા ખેલાડીની ચપળતાનું માપન કરી શકાય છે. 6x10 મીટર શટલ રનની કસોટીમાં ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે? 1 તક આપવામાં આવે છે. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની કસોટીમાં ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે? સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ખેલાડીને 3 તક આપવામાં આવે છે. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ માટે કયું મેદાન હોય છે? એમના માટે લાંબી કૂદનો ખાડો છે એ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ માટે ઉપયોગ કરવામાં આવે છે. ખેલાડીની ટકી રહેવાની ક્ષમતા કઈ કસોટી દ્વારા જાણી શકાય છે? તો 800 મીટર દોડ દ્વારા એ જાણી શકાય છે. 800 મીટર દોડ કસોટીનો મુખ્ય હેતુ શું હોય છે? એનો મુખ્ય હેતુ છે ખેલાડીની ટકી રહેવાની ક્ષમતા માપવાનો. 6x10 મીટર શટલ રન કસોટીનો મુખ્ય હેતુ શું છે? તો 6x10 શટલ રનનો મુખ્ય હેતુ છે એ ખેલાડીની ચપળતા માપવાનું એ કાર્ય છે. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ કસોટીનો મુખ્ય હેતુ શું છે? સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ કસોટીનો મુખ્ય હેતુ ખેલાડીની ઉછાળ શક્તિ માપવાનો છે. સીધો ઊંચો કૂદકો કસોટીનો મુખ્ય હેતુ શું છે? સીધો ઊંચો કૂદકો કસોટીનો મુખ્ય હેતુ ખેલાડીના પગની વિસ્ફોટક શક્તિ માપવાનો છે. 800 મીટર દોડની કસોટીમાં ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે? 800 મીટરમાં 1 તક. સીધો ઊંચો કૂદકો કસોટીમાં ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે? 3 તક આપવામાં આવે છે. દડા ફેંક કસોટીનો મુખ્ય હેતુ શું છે? ખેલાડીના ખભાની તાકાત અને ધડની ગતિ સુમેળતા કે ખેલાડીના પગની વિસ્ફોટક શક્તિ, ખેલાડીની ટકી રહેવાની ક્ષમતા. એમાં સાચો જવાબ છે ખેલાડીના ખભાની તાકાત અને ધડની ગતિની સુમેળતા માપવાનો હેતુ છે દડા ફેંક કસોટી માટે. દડા ફેંક કસોટીમાં ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે? દડા ફેંકમાં 3 તક છે આપવામાં આવે છે. સ્વાસ્થ્ય શિક્ષણ એ જીવન જીવવાની એક કળા છે. સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓની કઈ ક્ષમતાનું માપન કરી શકાય છે? શારીરિક ક્ષમતાનું માપન કરી શકાય છે. અહીંનો પ્રશ્ન છે 36મો. સ્વાસ્થ્ય વ્યક્તિના જીવનનો એ ગુણ છે જે વ્યક્તિને બનાવે છે. સ્વાસ્થ્યની આ વ્યાખ્યા કોણે આપી છે? વધુ સુખમય જીવન જીવવા માટે સર્વોચ્ચ સેવા કરવા શક્તિમાન છે. આવી વ્યાખ્યા J.F. વિલિયમે આપી છે. મગજ અને સ્નાયુઓને થયેલો સુધારો શાનાથી પૂરો થાય છે? ઊંઘથી મગજ અને સ્નાયુઓનો ઘસારો છે એ પૂરો થાય છે. તો અહીં પ્રકરણ 5 સ્વાસ્થ્ય વિભાગના MCQ છે એ પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.